ભાવનગર શહેરમાં ફરી એક વખત મુસ્લિમ લોકોના પ્રવેશ પર હિન્દુ સોસાયટીની અંદર વિરોધ કરવામાં આવ્યો। રબર ફેક્ટરી વિસ્તારમાં આવેલ ઉપનિષદ ફ્લેટને લઈ પરેશાન કરતો હોવાનો સ્થાનિકોનો આરોપ છે। સાથે જ સ્થાનિકોનું કહેવું છે કે તાજેતરમાં લગાવવામાં આવેલા શાંત ધારાનો પણ ભંગ થઈ રહ્યો છે। મંજૂરી લીધા વિના મકાન આપવામાં આવ્યું હોવાનો આરોપ લગાવ્યો। હિન્દુ સંગઠનના આગેવાનો અને સોસાયટીના સ્થાનિકોએ અહીં વિરોધ સાથે દેખાવો કર્યા છે। થોડાક દિવસોથી અમને હેરાન કરી રહ્યા છે, અપશબ્દ બોલી રહ્યા છે, મન ફાવી ટાઈમે આવે છે, દારૂ પીને અહીંયા હેરાન કરે છે અને ઘણી રીતે લેડીઝોને એ બધા એકલા હોય ત્યારે ગમે એ ટાઈમે અડધી રાત્રે આવે છે અને બધી રીતે અમને હેરાન કરે છે। એટલે બને તો તમે અમને સાથ સહકાર આપી અને આપણે આ દસ્તાવેજ કેન્સલ કરવાની ચાલુ કરીએ। ત્યાં અજાણ્યા શખ્સો આવી જાય છે, બપોરના ટાઈમે આવે છે કે જે ટાઈમે કોઈ પુરુષો હાજર ન હોય ત્યારે બાયણા બધા ખખડાવીને જતા રહે છે અને બધાને હેરાન કરે છે। છેલ્લા 4-5 મહિનાથી આ પ્રવૃત્તિ ચાલી રહી છે। સરકારનો આ જે અસાનધારો બનાવેલો છે તેનો કાયદાકીય રીતે એ લોકોએ ટોટલી ભંગ કરેલો છે, જેની અરજી અમે બધી જ જગ્યાએ આપેલી છે। આજે અમે તમામ સોસાયટીના ધારકો તથા આજુબાજુના વિસ્તારના દરેક હિન્દુઓ અને દરેક ભાઈઓ બધા અમે ભેગા થયા છે અને અમે આ વિરોધ કરીએ છીએ અને અહીંથી ખખડાવી બાયણા ખખડાવી જેવા તેવા શબ્દો બોલી અને જતા રહે છે। અમે એને 2-3 વાર પકડવાની ને એવી બધી પણ ટ્રાય કરી છે, પણ એ છતાં અમારા હાથમાં એવા નથી। બરાબર, આ રીતનો અમને એ લોકો હેરાન કર્યા કરે છે।